ગાંધીનગર મહાનગરપાલિકાની અમિત શાહે ક્લાસ લીધા બાદ મુખ્યમંત્રીએ પણ આકરો ક્લાસ લીધો હતો. કોઈપણ પ્રકારના ભોગે ફરિયાદ ચલાવી લેવામાં નહીં આવે તેવી તાકીદ અધિકારી અને પદાધિકારીઓને કરતા ખુદ મેયરે હવે પ્રશ્ન ઉકેલવા માટે મેદાને પડ્યા છે. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. કેન્દ્રીય મંત્રી અમિત શાહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર મહાનગરપાલિકાના સત્તાધીશોને બરાબરનો ક્લાસ લીધો હતો, ઉધડો લીધો હતો. આ બિલકુલ ચલાવી ન લે તેવી વાતનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીની એક તાકીદની બેઠક બોલાવી હતી. મેયર દ્વારા મુખ્યમંત્રીની બેઠકને સમીક્ષા બેઠક ગણવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં મુખ્યમંત્રીએ ખૂબ જ કડક પ્રકારની સૂચનાઓ જારી કરી હતી. વરસાદના કારણે જે ઠેર ઠેર ભૂવાઓ પડી ગયા છે, જે પરિસ્થિતિ લોકો હેરાન થયા છે, ક્યાંક ને ક્યાંક કેઝ્યુલિટી બની ગઈ છે, આ બિલકુલ ચલાવી લેવાય તેવી વાત નથી. સંબંધિત સામે કડક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી પણ ટકોર કરી હતી. રોડ રસ્તાની અત્યાર સુધીમાં 1500 જેટલી ફરિયાદો ગાંધીનગર મહાનગરપાલિકાને મળે છે અને મોટાભાગની ફરિયાદનું નિરાકરણ થાય તે જોવા તાકીદ કરી હતી મુખ્યમંત્રીએ. જોકે મુખ્યમંત્રીના વાતમાં મેયરે મોટાભાગની ફરિયાદ હલ થઈ હોવાનું જણાવાયું છે. સમીક્ષા બેઠક હતી અને ગાંધીનગરમાં વિકાસના કામોને લક્ષીને જ બેઠક લેવામાં આવે. મુખ્યમંત્રીની કોઈ